ના લગન લેવાય રે સદગુરુ ખોડી દાસ ના શરણે રે દાસ બાબુ રામ ના મંગળ પૂરા થાય રે તેથી મારો હયું ઘણું રખાય રે સાંભળ સજની સદગુરુ ઘેરે આવે. હવે આ ચાર મંગળ બાપુ ઓળખી જાય, આને જેનો ખોળ સમજી જાય એ પોતાના સ્વરૂપને ઓળખી જાય. ચાર યુગ, ચાર મંગળિયા, આ બધું ચાર ચાર જ છે. આ બધું હે બધું ચાર ચાર છે. આમાં આને ખાલી ઓળખી જાય ને એટલે પાંચમો ગોતવો ને હલવાય. માટે સમજણ વગરનો જીવ પછી ભલે જીવો વર્ષ જાય એ સમજીને જીવો ઘડીક તો સમજો બેડો પાર. ક્યાંક સન્માનમાં શરણ વંદન કરે તો ક્યાંક સન્માનમાં વેદવાણી વાણી, ક્યાંક સન્માનમાં સદા સદ કહું બારેણિયા, તો ક્યાંક સન્માનમાં સાહને પાણી, ક્યાંક સન્માન ક્યાંક સન્માનમાં ભોજન વિધના, તો ક્યાંક સન્માનમાં ખાલી છે ચિરદાણી, ક્યાંક સન્માનમાં સદા સદગાળો ખાવી પડે તો ક્યાંક સન્માનમાં મધુર વાણી, ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી, તો ક્યાંક સન્માન કરે હાવની સુદાણી. અમુક જગ્યાએ જાય નહીં તો નકામા માણા હોય, માથા ભારે હોય, માને કે પોલીસ વાળા બંધ કરાવવા આવ્યા તો આપણે એને બીકના મારે સન્માન કરીએ, આવો આવો સાહેબ આ બે ઘડી બેહો. પણ જ્યાં વીર પુરુષ સાધુ પુરુષ આવે એનું સન્માન છે ને આનંદથી થાય, અંદરનો ભાવ થાય. ઓહો મારા ઘરે નારાયણ ઉચ્ચ ભગવાન. એટલે માટે દાસ સવો કે દાસ સવો કહે ભાઈ એ સૌના કર્મ સૌ ભોગવે, એમાં આપણે શું લાભ કે હાનિ. દાસ સૌ કહે ભાઈ સૌના કર્મ સૌ ભોગવે, એમાં આપણે શું લાભ કે હાનિ. એમ એક વસન ગુરુદેવ કા તાકાનંદ વિચાર, થાકે મુનિજન પંડિતા, પુણ્યનો વેગ ન પામે પાર. એક વચન ગુરુદેવ કા તાકાનંદ વિચાર, થાકે મુનિજન પંડિતા, પુણ્યનો વેગ ન પામે પાર. એવા આપણા સૌરાષ્ટ્રના બે ભણતરી ગંગા સતીની પાંડા કોઈ કોલેજમાં પીએચડી કરવા નહોતા ગયા. એમાં ગંગાબાઈએ પોતાના અનુભવથી પાનબાઈને પહેલું ભોજન કીધું. બાપુ એ શું કીધું કે બેટા પાનબાઈ પહેલા તો તમે એ સદગુરુ શબ્દના બની જાઓ પૂરેપૂરા અધિકારી. હવે ખરેખર સદગુરુ શબ્દના અધિકારી બનવા માટે શું કરવું પડે? ભજન તો ગંગાબાને આપણે બધા ઘણા બધા સાંભળ્યા. અધિકારી બનવા માટે શું કરવું પડે?
ગુરુ શરણે જઈએ એ ગુરુજી આપણને 5 પ્રતિજ્ઞાનું પાલન આપે. ક્યારેય ન ખાવાનું, નહીં ખાવાનું, ન પીવાનું, ન પીવાય, ચોરી નહીં, જુગાર નહીં, અને કોઈ પણ બેન દીકરી સામે ક્રૂર દ્રષ્ટિથી જોવાનું નહીં. એ પહેલા આપણે માણસ ન હોય, પશુ જેવા ખરેખર. એટલે કીધું કે બેટા પાવનભાઈ, પહેલા તો તમે એ સદગુરુ શબ્દમાં બની જાઓ પૂરેપૂરા અધિકારી. એ મેલી ગયો ને અંતરના અભિમાન. સદગુરુ સુરનામને અધિકારી અને નહીં થાય આસે સદગુરુ સુરનાથ
એ બની જાઓ ભિખારી પાનવાય અમે મેની ગયો ને સત્સંગ રસે અગમ પારસે નથી કોઈ અગમ પારસે એ ઓલા મન જીવા ખેલે મેદાનની તન મન જાણ સુધી બોલશો પુરુષ બોલશે એક પુરુષ બોલશે એક સદગુરુ બની જાઓ અમે મેને શિષ્યનો મળે પાનવાઈ એવો ખેલ માંગા થોડું તો શિષ્યનો મળે પાનવાઈ એવો ખેલ છે આ ખાંડા કેરી ગામ. ઘણા લોકો અજ્ઞાનતામાં હોય તો એ લોકો એવું વિચારે કે આ શીશ કાપી પછી હું પણ ખરેખર ગંગાબાઈ એમ કીધું છે કે પાનભાઈ આ શીશ કાપવાની જરૂર નથી પણ આને ઝુકાવવાની જરૂર છે. સદગુરુના ચરણે એક વખત શીશ ઝૂકી જાય પછી એમાં કાંઈ ઘટે નહીં માનવાના. એટલે કીધું જેવી રીતે તમે તમારો શીશ રે ઉતારો
ખુશી તમને રમાડું માવો એક મનનું કારણ છે મન જાય ધણી મોટી આ મન છે ને આ તનની ઉપર અસવાર થઈ ગયો આ તનને મુજે જોડાવા જ પડે નાઈ મોજ ખરેખર કોણ સાધુ સંત મોજ કરે એ કઈ જોડે નહીં એમ કે આશરે ભાવ જોડી જશે બાકી જોડે એટલે કીધું હું ને મારું તો એક મનનું કારણ છે માનવા ધણી મોટી ગંગાર ત્યારે અમને મારો ભજન બાપુ આવું નવું છે કે જીવ અને શિવની જયારે એકતા થઈ જાય ગંગાબાનું ભજન છે ખરેખર શબ્દ બહુ સાંભળવા છે મજા આવે
એક થઈ જાય એકતા પાનવાય પછી કરવું રહ્યું નહીં તમને હરી હરી ભરપૂર ભરાયા પાનવાય એ પછી વર્ષ કાયમ ત્રિગુણથી ભરપૂર ભરાયા પાનવાયની પછી વર્તો કાયમ ત્રિગુણથી રમો સદાય અમે સુરતા લગાડો પછી કરવું મૂળ પ્રકૃતિ તમે એ હવે પાર થયા પાનવાય એ તૂટી ગઈ સઘળી જોને મૂળ પ્રકૃતિ તમે એ પાર થયા પાનવાય તૂટી ગઈ સઘળી જોને મારું સુખ તમે માત જીવન જારે જારે થઈ જાય એકતા પાનવાય પછી કરવું રહ્યું નહીં આદેશ પીધો સમાય ગયો શૂન્ય
છે પાનવાઈ એ યામતી દાય મનની કાણા ગંગાર સચી પછી કરું જ્ઞાન કિરણ છે ભારત ગુરુજી ગુરુજી પ્રેમનો પ્યાલો ગુરુજીએ પાયો અને પીધા પછી જે આનંદ આવે સદગુરુ મહારાજની કદાચ મારી વાણી થતા દુઃખ લાગ્યું હોય તો માફ કરજો બાપા.